શહેરમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ મોગલવાડાથી અતુલ શક્તિ ટેમ્પોમાં આંકલાવ લઈ જતો ટેમ્પો જાગૃત નાગરિકે પકડ્યો। દેશમાં ગરીબ લોકોને પણ અનાજ ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા રાશન કાર્ડ થકી ગરીબોને અનાજ આપવામાં આવે છે, જેના વિતરણ માટે શહેરમાં આશરે 200 જેટલી સરકારી અનાજ વિતરણ માટેની રાશનની દુકાનો આવેલી છે, જે રાશન કાર્ડ ધારકો દર મહિને પોતાના ડિજિટલ મશીનથી ફિંગરપ્રિન્ટ આપી અનાજનો લાભ મેળવતા હોય છે। પરંતુ કેટલાક ભ્રષ્ટ રેશન કાર્ડની દુકાનદારો દ્વારા ગરીબોના હિસ્સાનું અનાજ સગેવગે કરી પોતાના આર્થિક લાભ મેળવી રહ્યા છે। ગત રોજ મોગલવાડાથી ઉસ્માનભાઈ પાસેથી ખાનગી અતુલ શક્તિ ટેમ્પોમાં સરકારી અનાજ, ઘઉં અને ચોખાનો જથ્થો ભરીને ટેમ્પો, જેનો રજિસ્ટ્રેશન નંબર GJ06AY2060માં આણંદ જિલ્લાના આંકલાવ જવા માટે નીકળ્યો હતો, જેને જાગૃત નાગરિકે રોકીને પૂછપરછ કરતા અનાજ આંકલાવના નિકુલ શેઠને આપવાનું ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું હતું। સમગ્ર મામલે ટેમ્પો સાથે ડ્રાઈવર તથા તેના સાથી અને ટેમ્પોને વાડી પોલીસની જાણ કરી સોંપવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે જોવું રહ્યું।